રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી અને કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ બેડામાં દોડધામ મચી। એક નજર આજના મુખ્ય સમાચાર પર। આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી અને કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી। રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી કોર્ટ બિલ્ડિંગ અને જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે વહીવટીતંત્ર અને કોર્ટના સત્તાધીશો દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી। જે બાદ તાત્કાલિક રાજકોટ શહેર એસઓજી પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસની ટીમો દ્વારા કોર્ટ બિલ્ડિંગ અને જિલ્લા કલેક્ટર કચેરીએ તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તપાસના અંતે કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું। આ અંગે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન. પટેલે જણાવ્યું હતું કે રાજકોટ કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાની ધમકીભર્યો ઈમેલ કોર્ટને મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં બપોરના 2 અને 10 કલાકે 3 બોમ્બ ફૂટશે તેવી ધમકી આપવામાં આવી હતી। તમિલનાડુમાં છેડતીની ફરિયાદ લેવામાં આવતી ન હોવાથી તમિલનાડુ પોલીસ અને ડીજીપી સામે રોષના કારણે ગુજરાતમાં અમે માઓવાદીઓ સાથે મળી અલગ અલગ જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કર્યો છે તેવો ઉલ્લેખ ઈમેલમાં કરવામાં આવ્યો હતો। ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે।